હેલો એવરીવન. ના, આજે કોઈ એવી ખાસ વાત નથી કરવાની, બસ સામાન્ય વાતોચીતો કરવાની છે. આજે મમ્મી સાથે વાત કરતી હતી તો મમ્મીએ મને એક પ્રશ્ન પૂછ્યો કે બેટા તું આ જે કોમેડી વિડીયો બનાવે છે તો એ જ વિડીયો બનાવે, બીજા કોઈ વિડીયો ના બનાવી શકે એમ? તો એમાં મમ્મીને એવું કહ્યું બીજા એટલે કેવા એમ? તો કે આપણે વાતો કરતા હોઈએ છીએ દાદાની, પપ્પાની, નાનાની, એ લોકોના વ્યક્તિત્વ એટલા કેવા સરસ છે કે જેના દ્વારા લોકો ઇન્સ્પાયર થાય અને કંઈક સારું એવું શીખે એમ. તો કે એવા વિડીયો ના બનાવાય? તો મેં મમ્મીને એવું કહ્યું મમ્મી છે ને અત્યારે લોકોને વધારે એન્ટરટેનમેન્ટ જ જોઈતું હોય છે, આવી બધી વાતો સાંભળીને લોકોને શું મળવાનું છે? તો મમ્મી કે જો વિડીયો જોશે તો ઘણું બધું મળી શકે એમ છે. જીવન જીવવાની દિશા મળી શકે એમને, જીવન જીવવાનો ઉત્સાહ પાછો મળી શકે, જીવન કેવી રીતે જીવવું એવી પ્રેરણા મળી શકે અને આવું ઘણું બધું એમ. મમ્મીએ મને આવું કહ્યું એટલે મને કે તું વિચારીશ નહીં ને એવું, તું વિડીયો બનાય તું એમ ના વિચારીશ કે કોણ મારો વિડીયો જોશે ને કોણ નહીં જોવે. 4 લોકો જોશે તો પણ બહુ છે, એમાંથી 3 લોકો કંઈક શીખશે તો પણ બહુ છે, અને એમાંથી એક વ્યક્તિનું જીવન બદલાશે તો પણ ઘણું છે એમ. એટલે ભાઈ મમ્મીએ કહ્યું એટલે પતી ગઈ વસ્તુ. કારણ કે તમારા બધા માટે તો ઘણું કરું જ છું અને તમારા લોકો માટે જ કરતી હોઉં છું બધું જ, કારણ કે એ તો મારી ફરજ છે. પણ મમ્મી માટે કંઈ કરું અને મમ્મીએ કહ્યું પછી તો કરવું જ પડે હે ને, ગાયત્રી દેવી અમારા. સો બસ આ એના માટેનો જ વિડીયો બનાવ્યો છે કે યુટ્યુબ પર એક શરૂઆત કરવા જઈ રહી છું. તેમાં તમારા બધાના સહકારની એવી રીતે જરૂર છે કે મને આ જે કંઈ છે એ કોઈ ઇન્ટરવ્યૂ નથી, પોડકાસ્ટ નથી, પણ જે કંઈ છે એમાં એને શું નામથી આપણે બોલાવીશું, માત્ર સામાન્ય વાતચીત કરવાની છે ને એ પણ મને જે ખબર હશે, મારી આસપાસ એવા વ્યક્તિઓ હશે જે નથી એમની હું વાત કરીશ, કાં તો એમને જે વ્યક્તિ ઓળખતા હશે એમની સાથે આપણે વાત કરીશું અને જે છે એમની સાથે આપણે વાતોચીતો કરીશું. બસ આવી જ, કંઈ એવી ખાસ નહીં અને આમ ભારરૂપ નહીં અને કોઈ જ્ઞાન પીરસી દેવી નહીં, બસ એમ જ જે મનને સુકૂન આપે, શાંતિ આપે, એવી બધી વાતો. તો હા, મને છે ને નામ સજેસ્ટ કરજો. અને બીજી વસ્તુ એ કે તમારી આસપાસ પણ જો એવા કોઈ વ્યક્તિઓ તમને લાગતા હોય કે આ લોકોની સાથે મારે વાતચીત કરવી જોઈએ, જેનાથી લોકોનું જીવન બદલાઈ શકે, કાં તો કોઈના જીવનમાં કંઈક પોઝિટિવિટી આવી શકે, તો મને ડેફિનેટલી એમનું નામ પણ મને કહેજો. બીજું હા, મમ્મી એવું કહ્યું કે અત્યારે છે ને લોકો વાંચે છે ઓછું, પણ વિઝ્યુઅલ એટલે જોતા હોય છે. આવી રીતે મમ્મી પણ જોતા હોય છે, પોડકાસ્ટ જોવે ને એવું. તો એણે મને એવું કહ્યું કે તો રિદ્ધિ તું બનાય ને, લોકો વાંચે છે ઓછું, તું બોલ ને, તું સરસ બોલે છે એમ. મમ્મીએ કહ્યું એટલે પતી ગઈ ને વસ્તુ. તો આ વાત છે અને એક શરૂઆત કરવાની છે. પેલું કહે છે ને, આગે આગે ગોરખ જાગે, એવું છે. અત્યારે ખબર નથી કે આગળ શું કરીશું, શું નહીં કરીએ, ફોર્મેટ એનું કેવું હશે, હું કેટલા વિડીયોઝ બનાવી શકીશ કે નહીં બનાવી શકું, પણ પરફેક્શનના અને પ્રોગ્રેસના અને એ બધાના ચક્કરમાં તમે એ વસ્તુ ટ્રાય ના કરો ને, એવું ના થવું જોઈએ. એકવાર તો એને આપણે કરવી જોઈએ. તો બહુ એમાં કંઈ પરફેક્શન નહીં હોય, કંઈ એટલું જેવું બધું હોય છે એકદમ પ્રોપર એવું કદાચ તમને જોવા ના મળે પહેલા, પણ એક વસ્તુ હશે આમાં, સચ્ચાઈ હશે, કનેક્શન્સ હશે અને દિલની વાતો હશે. અને પેલું કહે છે ને કે એવું હોય કે તમે જ્યારે દિલથી કંઈ, તમારા દિલમાંથી કંઈ નીકળે ને તો લોકોના દિલ સુધી પહોંચતું જ હોય છે.
તો કરીએ ને શરૂઆત. મોકલો મને સજેશન્સ, શું નામ રાખવું છે એનું, અને મને કોઈ તમારી આસપાસ કોઈ વ્યક્તિ હોય એના નામ પણ કહો. ઓકે, ત્યાં સુધી બાય, જય શ્રી કૃષ્ણ.